TYBA જે પેપર નંબર 19 છે તેમાં આપણે લોકો યુનિટ 1 છે તેની ચર્ચા કરતા હતા. તો જે ગયો વિડીયો હતો તેમાં મેં તમને લોકોને જે પેપર નંબર 19નું પહેલું યુનિટ છે જે સમાજલક્ષી મનોવિજ્ઞાન, એ યુનિટના જે અર્થ છે, એ યુનિટમાં જે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અર્થ છે તેના વિશેની સમજૂતી છે તે આપી હતી. તો હવે થોડું તેનું રિવિઝન કરી લઈએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે કહેવાય કોને, તેના વિશેની આપણે લોકોએ વાત કરી હતી. તો સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે મનોવિજ્ઞાન માનવીના વર્તનનું વિજ્ઞાન ગણવામાં આવે છે. એ વિશે મેં તમને કહ્યું હતું કે માનવી જે સમાજમાં વસવાટ કરે છે અને એ સમાજમાં જે વર્તન એ કરે છે તે વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. માનવીના વર્તનની જે વૈજ્ઞાનિક સમજૂતી છે તે મનોવિજ્ઞાન દ્વારા એટલે આ સમાજલક્ષી મનોવિજ્ઞાન દ્વારા આપવામાં આવે છે. તેની જ સાથે સામાન્ય મનોવિજ્ઞાન છે તે માનવીના વર્તનને પ્રાધાન્ય આપે છે, પરંતુ વર્તનને સમાજથી અલગ પાડીને સમજાવવાનું મુશ્કેલ છે, કારણ કે માનવી જે છે તેનો વર્તનનો વિકાસ છે તે સમાજ કે જૂથમાં જ થઈ શકે છે. તો જે માનવી જે કોઈ પણ વર્તન કરે છે તે વર્તન સમાજ દ્વારા જ સંભવી શકે તેવું સમજાવવાનો પ્રયત્ન કોણ કરે છે? તો કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે આપણને કરતું જોવા મળે છે. તેની જ સાથે સાથે માનવ વર્તનને સમાજથી અલગ પાડીને સમજાવી શકાય નહીં, એ હકીકત છે કે માનવીનું જે વર્તન છે તે વર્તનને સમાજથી અલગ પાડી શકાતું નથી. વર્તનના દરેક પાસા પર સમાજનો પ્રભાવ પડતો જ હોય છે. જો આપણે જોઈએ છીએ કે આપણે જે કંઈ પણ વર્તન કરીએ છીએ સમાજમાં વસવાટ કરીને, તો તે વર્તન ઉપર આપણા વર્તન ઉપર પ્રભાવ પડતો આપણને જોવા મળે જ છે. તો આ જે વર્તન છે, સમાજનો જે પ્રભાવ વર્તન ઉપર પડે છે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન કેમાં કરવામાં આવે છે? તો કે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. માનવીની ભાષા, તેનો પહેરવેશ, વર્તનની શૈલીઓ, પરંપરાઓ, મનોવલણો, આ બધી બાબતો પર ખાસ ભાર મૂકીને સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે પોતાનું કાર્યક્ષેત્ર છે તે રચતું આપણે જોઈએ છીએ. તો સમાજલક્ષી મનોવિજ્ઞાન જે આપણે જોયું કે વર્તનોનો અભ્યાસ કરે છે, તો તેનો અર્થ શું, એને સમાજલક્ષી મનોવિજ્ઞાન કહેવાય કોને, તેના વિશેની સમજૂતી આપણે લોકો અગાઉના વિડીયોમાં મેળવી ગયા કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે અન્ય વ્યક્તિઓ દ્વારા અસર પામતી વ્યક્તિની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. અને તેની જ સાથે સાથે મેં તમને લોકોને બીજી પણ એક વ્યાખ્યા કીધી હતી કે તે સામાજિક ઉદ્દીપક પરિસ્થિતિના સંદર્ભમાં વ્યક્તિને થતા અનુભવો અને વર્તનોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. આ બે વ્યાખ્યાઓ આપણે લોકોએ સમજી હતી અને તે ઉપરાંતની પણ ઘણી બધી વ્યાખ્યાઓ તમને લોકોને બુકમાં આપેલી છે, જે તમે લોકો વાંચીને તૈયાર કરી લેજો. તો આ જે વ્યાખ્યાઓ આપણે જોઈ હતી તેમાં આપણે સમજ્યું હતું કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે મુખ્યત્વે વ્યક્તિઓની જે આંતરક્રિયાઓ છે તેનો અભ્યાસ કરે છે. વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે શું કરે છે? તો કે આંતરક્રિયા કરે છે, અથવા વ્યક્તિ છે તે જૂથની સાથે પણ આંતરક્રિયા કરતી આપણને જોવા મળે છે. તો આવી જે આંતરક્રિયાઓ છે તેને સામાજિક આંતરક્રિયાઓ તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો આ જે સામાજિક આંતરક્રિયા છે તેમાં એક વ્યક્તિ ઉદ્દીપક બને છે અને બીજી વ્યક્તિ છે તે આંતરક્રિયા કરનાર એક પરિબળ, એક પાસું બને છે. આવી પારસ્પરિક આંતરક્રિયાઓ છે તે સતત આપણા સમાજમાં શું થતી હોય છે? ચાલ્યા કરે છે. તો જે આ આંતરક્રિયાઓ થાય છે તે આંતરક્રિયાઓનો અભ્યાસ કેમાં ધરવામાં આવે છે, કેમાં કરવામાં આવે છે? તો કે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા વ્યક્તિઓના વર્તનનો અભ્યાસ કરે છે અને તેની જ સાથે સામાજિક પરિસ્થિતિ એવી પરિસ્થિતિ છે કે જેમાં એક વ્યક્તિનું વર્તન અન્ય વ્યક્તિથી કેવું થતું હોય છે? તો કે પ્રભાવિત થતું હોય છે, અને અન્ય વ્યક્તિઓથી તે પ્રભાવિત થયેલું વર્તન છે તેનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં હાથ ધરવામાં આવતું હોય છે.
દાખલા તરીકે આપણે કહીએ બે મિત્રો વચ્ચે જ્યારે કોઈ વર્તન થાય ત્યારે તેવા વર્તનનો અભ્યાસ છે તે સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. તેની જ સાથે મા બાપ અને બાળકો વચ્ચે આંતરક્રિયાઓ થતી હોય છે. અન્યની હાજરી કે હાજરીની અપેક્ષાથી થતું વર્તન એ સામાજિક વર્તન ગણાય છે. દાખલા તરીકે આપણે કહીએ કે આપણે વર્ગખંડમાં, કુટુંબમાં કે મિત્ર વર્તુળમાં જે વર્તન કરીએ છીએ તે સામાજિક વર્તન ગણાય. વ્યક્તિની હાજરીની એકબીજા પર જે અસરો થાય છે તેને આંતરવૈયક્તિક અસરો તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. તો આ બધાનો જેટલા મેં તમને લોકોને મુદ્દાઓ કીધા એ બધાનો અભ્યાસ છે તે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. ટૂંકમાં કહી શકીએ કે જે આંતરક્રિયાની ક્રિયાઓ છે, જે વર્તનની ક્રિયાઓ છે, વર્તન દ્વારા જે આદરવામાં આવતી આંતરક્રિયાઓ છે તેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. તો આટલા વિશે આટલું આપણે લોકો ગત વિડીયોમાં સમજી ગયા હતા. હવે આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેનું સ્વરૂપ કેવું છે. તો સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેનું સ્વરૂપ તમને લોકોને બે રીતના આપવામાં આવ્યું છે. પહેલું કે સમાજલક્ષી મનોવિજ્ઞાન પોતે એક વિજ્ઞાન છે અને બીજું સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેના એક વિજ્ઞાન તરીકેના ઘણા બધા લક્ષણો છે. તો આ બે એનું સ્વરૂપ છે તે આપણે લોકોએ અહીંયા જોવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું જે સ્વરૂપ છે તેની થોડીક પૂર્વ ભૂમિકા જોઈએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેના સ્વરૂપ માટે બે પ્રશ્ન ઊભા થાય છે. પહેલો પ્રશ્ન શું થાય છે કે શું ખરેખર સમાજલક્ષી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે કે કેમ? હોય તો કેવું છે અને કેટલા અંશે વિજ્ઞાન છે? આ એક પ્રશ્ન આપણી સામે ઊભો થાય છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન ખરેખર એક વિજ્ઞાન છે? જો છે તો કેટલા અંશે તે વિજ્ઞાન છે? અને બીજો પ્રશ્ન આપણા મનમાં એ ઊભો થાય કે એક વિજ્ઞાન તરીકે સમાજલક્ષી મનોવિજ્ઞાન કઈ વિશેષતાઓ ધરાવે છે? જો અહીંયા તમને જ્યારથી આ શરૂઆત કર્યો છે મુદ્દો ત્યારની હું કહું છું કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. તો આ વિજ્ઞાન છે તો એ વિજ્ઞાન તરીકેની કઈ કઈ વિશિષ્ટતાઓ ધરાવે છે? તો આ બે પ્રશ્ન આપણી સામે ઊભા થાય છે. તો પહેલો પ્રશ્ન શું હતો કે વિજ્ઞાન એટલે શું અને સમાજલક્ષી મનોવિજ્ઞાન તરીકેના કયા લક્ષણો કેટલે અંશે ધરાવે છે તેની તપાસ સાથે પહેલો પ્રશ્ન સંકળાયેલો છે. જ્યારે બીજો પ્રશ્ન છે તે આધુનિક મનોવિજ્ઞાન કઈ દિશા તરફ પ્રયાણ કરી રહ્યું છે તેની અને તેના મુખ્ય પ્રવાહો કયા છે તેની ચર્ચા સાથે સંકળાયેલો છે. એટલે ટૂંકમાં જો આ બંને પ્રશ્નને આપણે લોકોએ સમજવા હોય તો તેનું સ્વરૂપ સમજવું અત્યંત જરૂરી છે. તો આ બે પ્રશ્નના જવાબ મેળવવા માટે તમને લોકોને અહીંયા તેનું સ્વરૂપ આપવામાં આવેલું છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકેનું કેવા પ્રકારનું સ્વરૂપ ધરાવે છે. તેમાં પહેલું સમાજલક્ષી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. આ એક એનું પહેલું સ્વરૂપ છે. અને બીજો પ્રશ્ન આપણો શું હતો કે શું તે વિજ્ઞાન તરીકેની મનોવિજ્ઞાન છે, સમાજલક્ષી મનોવિજ્ઞાન તે વિજ્ઞાન તરીકેની વિશેષતાઓ ધરાવે છે એટલે કે તેના લક્ષણો. તો તેના લક્ષણો તમારી સામે અહીંયા મૂકવામાં આવેલા છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન એક અનુભવિક અને હકીકતલક્ષી વિજ્ઞાન છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન અમૂર્ત વિજ્ઞાન છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાન્યકરણ કરતું વિજ્ઞાન છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન સંચયાત્મક છે અને તેની જ સાથે શુદ્ધ અને વ્યવહારલક્ષી પણ છે. અને આ જે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેમાં વધુ ને વધુ તુલનાત્મકતાનું પ્રમાણ આપણને વધુ જોવા મળે છે અને તેની જ સાથે તે પ્રયોગલક્ષી પણ બનતું જતું આપણને જોવા મળે છે. એટલે કે અત્યારના હાલમાં આ સમાજલક્ષી મનોવિજ્ઞાન પ્રયોગલક્ષી બનતું જાય છે એવું આપણે લોકો કહી શકીએ. સમાજલક્ષી મનોવિજ્ઞાન વધુ ને વધુ વ્યવહારલક્ષી પણ અત્યારના બનતું આપણને જોવા મળે છે. તો આ વિડીયોમાં આપણે લોકો જે તેના બે મુદ્દાઓ છે તે બે મુદ્દામાંથી પહેલો અને બીજો મુદ્દો છે એ બીજા મુદ્દાના 3 મુદ્દા, પેટા મુદ્દા અને પહેલો મુદ્દો, આટલા મુદ્દાઓની ચર્ચા સમજૂતી આ વિડીયોમાં મેળવીશું. તો સમાજલક્ષી મનોવિજ્ઞાનના સ્વરૂપ તરીકે
એનો પહેલો જે મુદ્દો આવે છે તે છે સમાજલક્ષી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે સમાજ કે જૂથમાં વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે, જે મેં તમને હમણાં જ સમજાવ્યું. વળી તે મૂલ્ય સાથે સંકળાયેલું છે અને તેની જ સાથે એ જે મૂલ્ય સાથે સંકળાયેલું છે એનું કારણ શું? તો કારણ કે મૂલ્યો છે તે માનવીના વર્તન ઉપર શી અસર ઉપજાવે છે તેનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. આથી વિદ્વાનો સમાજલક્ષી મનોવિજ્ઞાનના જે વિષય વસ્તુ છે તેને લક્ષમાં લઈને તેનો વિજ્ઞાન તરીકે સ્વીકાર કરતા નથી. આ વિદ્વાનો ભૌતિક શાસ્ત્ર વગેરેને જ વિજ્ઞાન તરીકે સ્વીકારે છે, જ્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવતું નથી. તેઓના મતે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે સમાજમાં રહેતી વ્યક્તિના તેમજ મૂલ્યોના અભ્યાસ સાથે સંકળાયેલું હોવાથી તેને વિજ્ઞાન ગણી શકાય નહીં. એટલે કે ઘણા વિદ્વાનો શું કહે છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે કોની સાથે સંકળાયેલું છે? તો વ્યક્તિના અને તેના જે મૂલ્યો છે તેનો અભ્યાસ કરે છે, માટે તે વિજ્ઞાન નથી. પણ આ વિદ્વાનો અન્ય સામાજિક વિજ્ઞાનોને આ દ્રષ્ટિએ જ વિજ્ઞાન તરીકે સ્વીકારતા નથી. તેઓ જ્ઞાનની કોઈ પણ શાખા કયા વિષય વસ્તુ સાથે સંકળાયેલ છે તેના આધારે તે વિજ્ઞાન છે કે નહીં તેનો નિર્ણય બાંધતા આપણને જોવા મળે છે. પરંતુ વિજ્ઞાનની જે વિશિષ્ટતા છે તેના વિષય વસ્તુમાં નહીં પણ તેની પદ્ધતિમાં રહેલી છે તેવું આ વિદ્વાનો છે તે માને છે. માત્ર વિષય વસ્તુ ઉપરથી જ્ઞાનની કોઈ શાખાને વિજ્ઞાન ગણવું કે નહીં તે અંગેનો નિર્ણય કરી શકાય નહીં, તેમ આ વિદ્વાનો છે તે આપણી સમક્ષ મૂકે છે. વિજ્ઞાન છે તે એક જ્ઞાન મેળવવાની પદ્ધતિ છે, જેને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિમાં જ વિજ્ઞાન રહેલું છે, નહીં કે વિષય વસ્તુમાં. એટલે કે કયા વિષય વસ્તુને લગતું જ્ઞાન છે તે મહત્વનું નથી, પરંતુ તે કઈ પદ્ધતિ દ્વારા મેળવેલું છે તે મહત્વનું છે. વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એટલે મર્યાદિતને લગતું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મેળવેલું જ્ઞાન. વિજ્ઞાન પદ્ધતિમાં રહેલું છે, વિષય વસ્તુમાં નહીં. આમ વિજ્ઞાન પદ્ધતિનું સહગામી છે, વિષય વસ્તુનું સહગામી નથી. સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેના મર્યાદિત વિષય વસ્તુનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કરે છે, આથી તે એક વિજ્ઞાન છે. જો ફરીથી અહીંયા તમને સમજાવું કે જે કોઈ વિદ્વાનો છે તે ઘણા વિદ્વાનો એવા છે જે સમાજલક્ષી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે જોતા નથી, પણ તેમ છતાં જે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેના વિષય વસ્તુના પરિણામે એનું વિષય વસ્તુ શું છે? તો તેનું વિષય વસ્તુ છે સમાજમાં વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરવો. તો આ વિષય વસ્તુના કારણે શું છે? તો કે તે એક વિજ્ઞાન છે. વિજ્ઞાનની સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ તો વિજ્ઞાન છે તે અનુભવલક્ષી છે, સામાન્યકરણ કરે છે, અમૂર્ત છે, હકીકત લક્ષી છે, ચકાસણીજન્ય છે, સંચયાત્મક છે. તે સિદ્ધાંતો સ્થાપવા સાથે સંબંધ ધરાવે છે અને તેનો વ્યવહારમાં પણ ઉપયોગ થઈ શકે છે, આવું ઘણા વિદ્વાનો કહે છે. એટલે આ જેટલા આપણે વિજ્ઞાનના લક્ષણો જોયા તે તમામ લક્ષણો આપણને કેમાં જોવા મળે છે? તો કે આ બધા લક્ષણો સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં આપણને જોવા મળે છે. માટે આપણે અહીંયા કહી શકીએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. તેની જ સાથે સાથે વિજ્ઞાનના આ સામાન્ય લક્ષણોના સંદર્ભમાં જોઈએ તો સમાજલક્ષી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકેની લાક્ષણિકતાઓ ધરાવે છે, જે હવે પછીના મુદ્દાઓ પરથી આપણે લોકો સ્પષ્ટ કરી શકશું. મેં તમને હમણાં જ બધા મુદ્દાઓ કીધા, એના ઉપરથી આપણે કહી શકીએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન પણ વિજ્ઞાન તરીકેની બધી લાક્ષણિકતાઓ ધરાવતું હોય છે. અહીં એટલું કહેવું પૂરતું છે કે સમાજમાં વ્યક્તિનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અને વૈજ્ઞાનિક વલણોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તેમના વર્તન એટલે કે વ્યક્તિના વર્તનને લગતી હકીકતો એકઠી કરવી, હકીકતોનું વર્ગીકરણ કરવું, તેનું પૃથ્થકરણ કરવું, તેનું સામાન્યકરણ કરવું, તેમજ તેની ચકાસણી અને પુનઃ ચકાસણી કરવી. આ બધાનો કેમાં સમાવેશ કરવામાં આવે છે? તો કે આ બધાનો સમાજલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસમાં સમાવેશ કરવામાં
આવે છે. વર્તનના અભ્યાસની આ સમગ્ર પ્રક્રિયામાં મનોવિજ્ઞાનીએ વૈજ્ઞાનિક વલણ દાખવવાનું હોય છે. એટલે તેને વસ્તુલક્ષીતા, સાપેક્ષતા, નૈતિક તાટસ્થ્ય, સંશયવાદિતા અને નમ્રતા દાખવવાના હોય છે અને તેને સત્ય સુધી પહોંચવા પ્રયત્નશીલ રહેવાનું હોય છે. આમ સમાજલક્ષી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે આપણે ઓળખાવી શકીએ. એટલે કે જે કોઈ પણ વર્તન વ્યક્તિનો સમાજમાં રહીને કરવામાં આવતું હોય છે તે વ્યક્તિના વર્તનનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન વિજ્ઞાનના જે લક્ષણો છે તેને ધ્યાન પર લઈ અને કરે છે. અને તેથી જ આપણે અહીંયા એમ કહી શકીએ કે તેના સ્વરૂપ તરીકે તે એક વૈજ્ઞાનિક સ્વરૂપ ધરાવે છે એવું આપણે લોકો સમજાવી શકીએ. તો આ હતો તમારા લોકોનો પહેલો મુદ્દો કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે એક વિજ્ઞાન છે કઈ રીતના. બરાબર. ચાલો હવે આ થયો પહેલો મુદ્દો કે એક વિજ્ઞાન છે તો એ કઈ રીતના વિજ્ઞાન તરીકે ઓળખાય છે તેના વિશેની આપણે સમજૂતી મેળવી. હવે બીજો મુદ્દો આવે છે તે છે એક વિજ્ઞાન તરીકે સમાજલક્ષી મનોવિજ્ઞાનના લક્ષણો. આગળના મુદ્દામાં આપણે લોકો ચર્ચા કરી ગયા કે વિજ્ઞાનના લક્ષણો કયા છે. તો વિજ્ઞાન છે તે અનુભવજન્ય છે, એટલે કે અનુભવલક્ષી છે, સામાન્યકરણ કરે છે, અમૂર્ત છે, હકીકતલક્ષી છે, ચકાસણીજન્ય છે, સંચયાત્મક છે. આ બધા પ્રકારના જે લક્ષણો છે તે વિજ્ઞાન છે તે ધરાવે છે. તો આ વિજ્ઞાનના લક્ષણો તમને લોકોને સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં પણ થોડા ઘણા અંશે જોવા મળે છે. માટે આપણે અહીંયા એમ કહી શકીએ કે એક વિજ્ઞાન તરીકે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે ઘણી બધી લાક્ષણિકતાઓ ધરાવે છે. તો એમાંની જે પહેલી લાક્ષણિકતા છે તે આવે છે સમાજલક્ષી મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે. હવે એને આપણે સમજીએ કે કઈ રીતના સામાજિક મનોવિજ્ઞાન છે. તો સમાજ જીવનમાં કોઈને કોઈ પાસાનો અભ્યાસ કરતા વિજ્ઞાનને આપણું જે સમાજ જીવન છે તેમાં કોઈને કોઈ પાસાનો અભ્યાસ કરતા જે વિજ્ઞાન છે તેને સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આ જે સામાજિક વિજ્ઞાન છે તેને આપણે બીજું નામ કયું આપી શકીએ તો કે સમાજલક્ષી મનોવિજ્ઞાન તરીકે પણ આપણે એને ઓળખાવી શકીએ. તો સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજના સભ્ય તરીકે વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. વ્યક્તિ એટલે કોણ? તો કે વ્યક્તિ એટલે સામાજિક સભાનતા ધરાવતી સામાજિક વ્યક્તિ. આમ સમાજલક્ષી મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ સમાજમાં રહેલું હોવાથી સામાજિક માનવીનું વર્તન વિષય વસ્તુ હોવાથી તે એક શું છે તો કે તે એક સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. અહીં જ સમાજલક્ષી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાનોથી જુદું પડે છે. પ્રાકૃતિક કે ભૌતિક વિજ્ઞાનોનું વિષય વસ્તુ ભૌતિક જગતમાં રહેલું છે, જ્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું જે વિષય વસ્તુ છે તે સામાજિક જગતમાં રહેલું આપણને જોવા મળે છે. તે સામાજિક જગતમાં રહેલા જે પોતાના મર્યાદિત વિષય વસ્તુ છે તેનો જે અભ્યાસ છે તે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરે છે અને તેથી જ તેને એક સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તે વર્તનનો અભ્યાસ કરતું હોવાથી વાર્તનિક વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં જે કોઈ પણ સમાજલક્ષી મનોવિજ્ઞાન જે કોઈ પણ વર્તનોનો અભ્યાસ કરે છે, માનવીના જે વર્તનોનો અભ્યાસ કરે છે તે વર્તનોને સમાજમાં રહી અને પછી તેનો અભ્યાસ છે તે હાથ ધરવામાં આવે છે. માટે તેને સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું છે. હવે એમાં જે તમારો બીજો મુદ્દો છે તે આવે છે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે આનુભવિક અને હકીકતલક્ષી છે. આનુભવિક એટલે શું કે તે અનુભવ દ્વારા પોતાના અભ્યાસો છે તે હાથ ધરે છે. અને હકીકતલક્ષી એટલે શું? જો અનુભવ દ્વારા અભ્યાસો કર્યા છે એટલે જે માહિતી મળે છે તે કેવી મળે છે? સચોટ મળે છે, હકીકતલક્ષી મળે છે અને સાચી માહિતી મળે છે. માટે અહીંયા તમારી સામે મુદ્દો મૂક્યો છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન આનુભવિક અને હકીકતલક્ષી વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં
આવે છે. તો હવે આને સમજીએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે આનુભવિક વિજ્ઞાન છે, એટલે કે તેનો અર્થ એવો થાય છે કે તેમાં કાલ્પનિક જ્ઞાનને કોઈ સ્થાન નથી. જે સાચું છે, જે અનુભવેલું છે, તે જ જ્ઞાનને સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં સ્વીકારવામાં આવે છે. સામાજિક વર્તનને લગતું તેનું જ્ઞાન ઇન્દ્રિયગમ્ય માહિતી ઉપર આધારિત છે, એટલે કે જે અનુભવી શકાય છે, પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ શકે છે અને જેની ચકાસણી થઈ શકે છે તેવું જ જ્ઞાન આમાં એકત્ર કરવામાં આવે છે. આ જ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એકત્ર કરેલું હોય છે અને એ જ રીતે સમાજલક્ષી મનોવિજ્ઞાન હકીકતલક્ષી છે, એટલે કે તે માનવીના વર્તનને લગતી હકીકતો એકઠી કરી તેનો અભ્યાસ કરે છે અને તે મૂલ્યમુક્ત વિજ્ઞાન પણ છે. માનવ વર્તનના વાસ્તવમાં કેવું છે તેનો અભ્યાસ કરે છે. માનવ વર્તન કેવું હોવું જોઈએ તેવા મૂલ્યાંકનોથી તે પર રહે છે. બીજી રીતે કહીએ તો સમાજલક્ષી મનોવિજ્ઞાન અનુભવલક્ષી અને વાસ્તવ દર્શન વિજ્ઞાન છે. તે વર્તનના શું અને શા માટે જેવા પ્રશ્ન સાથે સંબંધ ધરાવતું આપણને જોવા મળે છે. જે હકીકત, જે માનવી વર્તન કરે છે અને જે હકીકતલક્ષી છે, જે વર્તનમાં સચોટતા રહેલી છે, તે સચોટતા અને હકીકત વાસ્તવિકતાનું જે જ્ઞાન છે તે સમાજલક્ષી મનોવિજ્ઞાન દ્વારા આપવામાં આવે છે. એટલે કોઈ કાલ્પનિક નથી, પરંતુ તે હકીકતલક્ષી છે અને વાસ્તવિકતામાં વધારે વાસ્તવિકતાના મૂલ્ય ઉપર વધારે મૂલ્યાંકન કરતું આપણને જોવા મળે છે. અને હવે તમારો જે ત્રીજો મુદ્દો આવે છે તે છે સમાજલક્ષી મનોવિજ્ઞાન અમૂર્ત વિજ્ઞાન છે. અમૂર્ત વિજ્ઞાન એટલે કેવું કે સમાજલક્ષી મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરે છે. માનવ વર્તન કેવું છે તો કે અમૂર્ત છે. તે સમજી શકાય છે પરંતુ નક્કર ઘટના તરીકે જોઈ શકાતું નથી. જેમ કે માનવીના વલણો, બોધનો, પ્રત્યક્ષીકરણ, જૂથ વર્તન, જૂથ ગત્યાત્મકતા, લોકમત વગેરે જે કોઈ પણ ઘટનાઓ છે તે વાર્તનિક ઘટનાઓ છે તે અમૂર્ત છે, મૂર્ત નથી. તે સમજી શકાય છે પણ તે નક્કર ઘટના તરીકે જોઈ શકાતી નથી. જેમ કે આપણે એમ કહીએ કે આપણા જૂથનું જે વર્તન થતું હોય તો એ જૂથનું વર્તન આપણે લોકો જોઈ શકીએ છીએ, આ ઘટનાને જોઈ શકીએ છીએ, પણ એ ઘટનાને તેને આપણે સમજી શકીએ છીએ, પણ એ ઘટના શા માટે થઈ રહી છે તેને સમજી શકાતી નથી. આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો સમાજલક્ષી મનોવિજ્ઞાન અમૂર્ત વિજ્ઞાન છે, એટલે કે જેને અનુભવી શકાય છે. અમુક ઘટનાઓને આપણે શું કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ, પરંતુ તેને આપણે જોઈ શકતા નથી. તો તેવા વર્તનોનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવતો હોવાથી તે અમૂર્ત વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. જો હવે અહીંયા આપણે આટલું રાખીએ છીએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ બે રીતના જોવા મળે છે. એક તો તે વિજ્ઞાન છે અને તે એક વિજ્ઞાન તરીકેના લક્ષણો ધરાવે છે. લક્ષણો મેં તમને લોકોને કીધા તો કુલ તમારી સામે લક્ષણો એના 7 થી 8 મૂકવામાં આવેલા છે, જેમાંથી મેં તમને લોકોને આ વિડીયોમાં 3 લક્ષણો છે તે સમજાવ્યા. હવે પછીના જે બીજા લક્ષણો છે, જે બીજા જે 6 લક્ષણો છે તે આપણે લોકો હવે પછીના વિડીયોમાં સમજીશું. તો આ જેટલા લક્ષણો મેં તમને લોકોને આ વિડીયોમાં સમજાવ્યા છે એ તમે લોકો વાંચી અને લખી લેજો. હવે પછીના વિડીયોમાં આપણે બીજા લક્ષણો સાથે મળીશું.